છે બીજો દિવસ ફિનાલેનો ને આજે ખબર પડશે કે તમારા ટોનમાંથી કોણ ટોપ 3માં જાય છે. પ્લેસ છે 1 ને ખિલાડી છે ટોન. 2 જણા ડાયરેક્ટ એવિક થઈ જશે ને 1 જણા શિવમ ને રિષભને જોઈન કરશે. તમે રેડી છો? ચાલો આપણે કરીએ આગળનું ટાસ્ક. ટાસ્ક બહુ ઇઝી ને સિમ્પલ છે, એવું તમે સોચતા હોય તો કરી નાખો. ચાલો 3 જોડે ટાસ્ક કરશે. સ્ટાર્ટ લાઇનમાં તમે ઊભેલા હશો. ગોળકિયા પર ભાગવાનું છે ને એના ઉપર ચડવાની કોશિશ કરવાની છે. ચડીને ઉતરીને પેલી બાજુ જવાનું છે. તો અહીં લાઇનમાં 5 તારાની ચાવી હશે. તમારે 1 તારાની ચાવી લઈને ફટાફટ આવવાનું, ઉપર ચડવાનું ને સ્ટાર્ટ લાઇન પર 5 તારા ગોઠાયેલા હશે. કોઈ બી 1 તારો લેવાનો, તારો ખોલવાનો. ખુલી જાય તો ફટાફટ દોઈને બીજી ચાવી લેવા જવાનું. તમારા ટોનમાંથી જે વધોથી વધારે ચાલા ખોલશે તે જીતશે. ચાવીના લીધે એકબીજાને લડમલડી કરી શકશો, ચડવાના લીધે બી. પડે વાગે તમારા ઉપર છે. અહીં લગીને આવ્યા છો, જવાનું બહુ અઘરું લાગશે 2 જણાને. રેડી છો? સ્ટાર્ટ લાઇનમાં આવી જાઓ. 2 1 ગો. સગુન જલ્દી કર સગુન. સગુન ભાઈ આવો ને. સગુન ભાઈ કોઈ આવતું નહીં પણ. સગુન ફાસ્ટ કર. સગુન સગુન બીજો તાર તો ખોલ. નવા જલ્દી ખોલી નાખવાનું કર. બીજું લે નવા, બીજું લે. ચોરો લઈ બીજા હાથમાં ચોરીને આ ચાવ્યો. સગુન કાની યાર. સગુન પહેલા આવ્યો તે કશું નહીં ગયું. ખુલી ગયેલા હે? જા બીજો ચાવી લેવા. વાહ ફ્રેન્ડ. જોજો સગુન કરતા. સગુન યાર. વાહ સગુને ચાવી નાખતા આવડતી નથી ને ઉતાવળમાં ચાવી જ બરાબર નહીં નાખતો. હસીને ચોલો દીએ પણ હાથમાં. બા બે ખોને કરાતી ને. જા છેલ્લો એક છે, જા જલ્દી જા. વાહ લાસ્ટ તાલા છે, જલ્દી હસને. એવું તાવું છે. હા એ લઈ લીધા. રેલ. 5 મિનિટ થઈ જશે, હું ટાસ્ક સ્ટોપ કરી દઈશ. 5 મિનિટ થઈ જશે, ટાસ્ક સ્ટોપ થઈ જશે. પકડા બંને એક જ હાથ. બોલ પકડ્યા, બોલ પકડ્યા. હવે છોડતો ના. વાગશે. એટલું ચોટીને સગુન ખાલી હાથ બચાવ, તારે મારવા નહીં એને. સગુન તું હિંસા કરવાની ટ્રાય કરે છે. હા બસ ગોલી પટ્ટી કરો એકદમ. મારી કરશે તો હસશે ને નવા સગુનને કહી નાખીશ ને. સાચું કહું છું, બંને એકબીજાને ભીકો મારો. લે ખોલ. ખોલ. હવે તારું ખોલ હવે. તાર કઈ છે પણ. લે લે. મારી લે ખોલ. 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 આજ ખોલ તારું. પીછે કર બસ. ખોલ. ખોલ આજ. આજ ખોલ હવે. જવાબ બાકી રહી ગયું છે ને. ચાવી આવી જાય આપણી પાસે. મારા ઘર કોઈ દો છૂટતો નહીં. 1 મિનિટ છે. ના છોડ દા. આજ કરી દો. લે આજ ખોલ. ખોલ હવે.
જા પેલા અવાજ ખોલ લે. ખોલી ગયો અવાજ. એક જ મિનિટ છે ને અવાજ જોજે. ખોલ અવાજ. બસ ગલી પર ચીક આવી ગયા. ઝલક માટે સ્ટોપ. ટાસ્ક ઓવર. ચાલો હસનેન, તે 2 લોક ખોલ્યા હતા ને તું ત્રીજો લઈને આવ્યો ને લોક મારતા જ પહેલા સગુને લોક કપચાઈ લીધો અને સગુને 1 ખોલ્યો તો સગુન પાસે બીજો આવી ગયો એટલે એનો જ તારો ગણાય ને નવાજે 1 ખોલી રહ્યો એટલે 2 જણના વચ્ચે ટાઈટ થઈ. નવાજ તું રેસમાંથી આઉટ છે, બહાર નીકળી જા. હવે તમારા બેના વચ્ચે ટાસ્ક થશે એક. એમાં જે બી જીતશે તે ડાયરેક્ટ ટોપ 3માં આ લોકો જોડે પહોંચી જશે. રેડી છો? બંને મેં હું 10-10 પથ્થર આપીશ. એના પર ઊભું થવાનું છે, ડોલના અંદર ટાંકવાનું છે. જેના વધારે પથ્થર જશે ડોલના અંદર તે જીતશે ને ટોપ 3માં આવી જશે. બરાબર? રેડી છો? પહેલા હસનેન 2 કરશે, પછી સગુન 2 કરશે. તો ભાઈ 2 મિનિટ છે ટાંકવાના લીધે. 3, 2, 1 ગો. હસનેન, તાર 3 પથ્થર ગયા. સગુન, જીતવા માટે તારે લેવી 4 પથ્થર નાખવા પડશે. ને હસનેન, તે બહુ જલ્દબાજી કરી. 20 સેકન્ડમાં હું ટાસ્ક પટાવી દીધું. તમારા પાર્ટી 2 મિનિટ. 2, 1 ગો. કોંગ્રેચ્યુલેશન સગુન, તે 4 પથ્થર નાખી દીધા ને તું આવી ગયા ટોપ 3માં. 3 સગુન, રિષભ એન્ડ શિવમ, કોંગ્રેચ્યુલેશન. તમે બહુ મહેનત કરી અહીં પહોંચવા માટે, બહુ દિમાગ લગાવ્યું, બહુ ફિઝિકલ ટાસ્ક કર્યું. હવે અહીં આવીને ટ્રોફીથી દૂર જવું ના સારું કહેવાય. તમે 4-5 લોકોને બહાર કાઢીને આવ્યા છો તમે અહીં ને હવે ટ્રોફી જીતવા માટે. હવે આ છેલ્લું સ્ટેજ છે, છેલ્લું ટાસ્ક છે. પછી કોઈ ટાસ્ક નહીં, કોઈ ગેમ નહીં. એટલે એને જીતીને જવાનું છે. જેટલું બી અઘરું હોય ને જેટલું બી મુશ્કેલ હોય, ટાસ્ક કમ્પ્લીટ કરવાનું છે. તમે રેડી છો ટાસ્કના લીધે? ટાસ્ક સાંભળ્યો કમ્પ્લીટથી.